જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ બાપા। જય શ્રી કૃષ્ણ। કેમ છો? બસ જો આ ખેતર બાજુ આટો મારવા જાઉં છું। ઠીક, બાકી તો હાજા નરવા ને? હા હો, મારી દીકરી લીલા લેર કરી છે, બીજું હું? સોડી ક્યાં છે અત્યારે? ભણતરમાં છે કે ઘરે? ના, હજી તો ભણે છે। હોસ્ટેલમાં જ છે હજી? ના, હવે ઓણ ઉઠાડી લીધી, ઓણ ઘરેથી અપડાઉન કરે છે। કીધું હવે બેટા હું એકલી, મને હરખું રીએ નહીં અને મારે પાછું વાડીએ જાવું, એટલે કીધું તું વહેલી ઉઠ, ઘરનું કામકાજ કર, તોય મારે એટલી નિરાત, એટલે ઓણ ઉઠાડીને ઘરે લઈ લીધી, અહીંથી અપડાઉન કરે છે। ઠીક, ઓલી બસમાં જાતે છે? હા, આપણા ગામમાં બસ આવે છે ને। તે આ ઓલા મફતના છોકરાએ કૂપન કઢાવી લીધું? હા, કઢાવ્યું। એમ? સોડીને કીધું કે તું કઢવી દે, પછી ઓલા અંગૂઠા છે ને એ સોડી ભણેલી છે, તેને ભાન પડસ બધી, તેને ઓનલાઈન કરી દીધું। બરોબર, સારું। બાકી સોડી ભણતરમાં તો બરોબર છે ને? ખોટો ટેમ નથી બગડતો ને? ના ના, મારી દીકરી ડાય છે બાપા, કોઈ દી કેવા પણ નથી, અને કાંઈ મગજ મારીને સીધી નિહાળેથી ઘરે ને ઘરેથી નિહાળે। એમ? હા, સારું। ખેતીવાડીમાં હાલ્યા કરે છે। ઓણ થોડીક રૂપિયાની તકલીફ હતી, પછી મારા ભાઈએ દીધા, બિયારણના નહોતા બાપા ઓણ, પછી મારા ભાઈએ દીધા અને વવાઈ ગયું બધું। શું વાવ્યું? હે, તલી વાવી છે। એમ? હા, સારું। થોડુંક ખેતીમાં ધ્યાન દેજો, એટલે સોડી ભણે છે ને ખેસાવ નહીં। મારાથી તો હવે થાય નહીં, પણ ત્રીજા ભાગ્યે દઈ દીધું છે, મજૂર ઉતાર્યા વાડીએ, અને હું પછી આટા ફેરા મારું। એમ? કુવામાં પાણી છે? હા છે, પાણી છે, ઉલારે હાલે છે અટાણે, તો હવે પછી હું શિયાળું પીત તો ઉલારે થાય છે। લાઈટ લીધી કે પછી લંગર્યું છે? હજી તો ડાયરેક્ટ શેડા કર્યા છે, લંગર્યું જ છે બાપા। એનું કારણ છે 2-2.5 લાખ રૂપિયા ડીપી ના મારી પાસે ક્યાંથી હોય, અને લાઈટ વગર પીત ન થાય। પછી સરપંચે કીધું કે હું બેઠો છું, કાંઈ એવું તેવું થાય। હમણાં 8 દી પહેલા ચેકિંગ વાળા આવ્યા હતા, તે પછી સરપંચને બોલાવ્યા, એને તો દંડ લાંબો મૂક્યો, તો પછી કીધું પંચાયતે ભેગા થઈને કે ભાઈ રાંડી બાઈ છે, વાહો નથી, તો કંઈક આડાવડું કરો એમ। તો દંડ તો લીધો, અટાણે સરપંચે ભરી દીધો છે, કાયદા પાસે તો કોઈનું ન હાલે ને। પછી સરપંચે કીધું કે અટાણે હું પૈસા દઈ દઉં છું, ધીમે ધીમે મને દઈ દેજો, એટલે ઓણ અમે ડીપી લઈ સી વાડીએ। એમ? હા, સારું। લંગરિયાનો વિશ્વાસ ન કરતા। આ સાહેબ તો વારાફરતી બદલતા આવ્યો, વળી બીજો સાહેબ આવશે તો એનું તમારે રે। બાપા મારે ખોટું કરવું નથી, મારા ધણીએ મારા હારે કોઈ ખોટું કર્યું નથી, પણ હું કરું, મારી પાસે રૂપિયા નથી, એટલે એકવાર લંગરિયું નાખ્યું તું, 1-2 વાર એ ગામે કીધું તું આમ કર નાખાય, પણ હવે એ બધું ખોટું, પણ હવે નથી ખોટું કરવું। અને ખેતરના ભાગ પાડ્યા તે શેઢો કર્યો કે ઓલી દિવાલ કરી? ના, મેં તો કાંટાની વાડ કરી, હવે દિવાલ કરવાના મારી પાસે ક્યાં પૈસા છે કયો? માર જેઠને કીધું કે તમે કર નાખો, ફેન્સિંગ તાર મારીને કર નાખો, બેયની હયારી ઉપજે પૈસા દઈશ, તો ઈ તો આડા, અને કોઈ ન હોય એ તો બિસાડા જ રે। તો માર જેઠે કીધું અડધા પૈસા દે તો કરું, તે એને કઈ કર્યું ને, એના ઢોર મારા ખેતરમાં વી આવતા કઈ, એટલે બાતવા તોડે, પછી મેં કાંટાની વાડ કર નાખીશ મારા શેઠે। સારું હો। અને હું શું કહું છું, હા, પોર મારે સોડીને પરણાવી દેવી છે, ઓણ ભણતર પૂરું થઈ જાય છે। હા, તે બધાયથી સારું। જો તાણે દીકરી એના ઘરે વહી જાય ને તો બધાયનું રહી જાય। મેં મારા જેઠને કીધું, તો કે તારી છે, તું જી કરી, આડા ઈ તો આડા। એટલે તમને કહું છું, તમે ગામના વડીલ છો, તો જો ઓણુકું ભણી લે, અને પોર પછી મારે પરણાવી દેવી છે, એટલે આપણે દિવાળી પછી એનું ક્યાંક ગોતવાનું ચાલુ કરવાનું છે। હા, ભલે। હા, હા। રામ। બા, હા બેટા, હું છે ને આજે 1 કલાક વહેલી આવી જઈશ। એ આજે મારા મૌખિક એક્ઝામ છે। ઈ હું? ઈ છે ને આપણે જોલા પેપર લખી નહીં, લખવાના નહીં, હા, મોઢેથી બોલીને જવાબ દેવાના। અરે પરીક્ષા કેને બટા? એ હા ઈ। આ તો મેં કીધું થોડુંક ઇંગ્લિશ બોલું ને તો મારી માને ઇંગ્લિશ આવડી જાય। મારે જાતી જિંદગી ઇંગ્લિશ
શીખીને ક્યાં જાવું છે. પણ હા, તું શીખ, તું એમાં ધ્યાન રાખ, કેમ કે જમાનો બહુ આગળ વહી ગયો છે. અટાણે જેટલું ભણો, જેટલું તમારામાં આવડત હોય એટલું તમને સારું પડે. હવે આમ જો, હું એમ કહેતી હતી કોલા મોટી માં કઈક કહેતા તો તને કઈ કીધું તું? મોટીમાં મને રોજ કહે છે એક સેટો મું છે આપણો, એટલે એના સેટે બેઠા બેઠા મરહા બોલે. હું બધુંય સહન કરું છું તારી હાટું. હાલતા ને ચાલતા મોટો બાપોય કહે છે ઢાંઢા જેવડી કરી, કુટુંબની આબરૂ કાઢશે, પરણાવતી નથી ને ભણાવીને ક્યાં નોકરા લેવા. પણ બટા, આ બધાયનું સાંભળતા મેં તને મોટી કરીને ભણાવી. શું કામ? કે જિંદગીમાં તારે સહન ન કરવું પડે. તું તારા પગ પર થા, એટલે તારે કોઈનું માનવાનું નથી અને તારે ભણવામાં ધ્યાન દેવાનું. બા તું હે ને કાઈ ચિંતા કરમાં, હારામાં હારી નોકરી ગોતીશ ને ત્યાં બધાના મોઢા બંધ કરી દઈશ. આ બધાય મારા ધ્યાનમાં છે, જેથી હું બોલીને ત્યાંથી બધાય સાંભળશે. કાઈ ન બોલાય બટા, બોલે ને બોલવા દે. આપણે આધાર વગરના કહેવાય. આપણે હાયા કરી એમાં મજા. અને હું કહું છું, નોકરી બોકરી કાઈ કરવાની નથી હો. રાજુ બાપા ભેગા છે ત્યાં મેં કહી દીધું કે સોડીનું છેલ્લું વર્ષ છે, આવતા વર્ષે એને પરણાવી દેવાની છે. આ તારું ભણતર પૂરું ઓણ થઈ જાય, પોર તારે લગ્ન કરી નાખવા છે. મારે કાઈ લગ્ન નથી કરવા, આટલું ભણીશું ને તો હારામાં હારી નોકરી ગોતીશ. અને માર તારી લપ નથી કરી, મારો ટાઈમ થઈ ગયો, બસ વઈ જાય. હા જા જા. બધી દીકરીઓ એમ જ કે મારે લગ્ન નથી કરવા, પણ માવતરની ફરજમાં આવે ને ટાણે છે ને ઘરે બહાર તો કરવી જ પડે. આ બાજુ જોવાનું છે, આ બાજુ, આમ નહીં. બહુ જોયું એ બાજુ, હવે એ બાજુ જોઈને શું કામ છે? જાણે મોટો રાજા મહારાજાનો દીકરો બેહી ગયો હોય હે, અને આજ કા હવાર ભાખરી ખાવાનો આવ્યો? બસ મને મજા ન આવી ને એટલે નો આવ્યો. તો તું આખી રાત હતો કે ઈ મને કે? એ આખી રાત મારો ભાઈબંધ હતો ને, એનો બર્થડે હતો, તો મને કે હાલ થોડુંક સેલિબ્રેટ કરી લઈ, એટલે થોડુંક પી લઈ. કે મેં કાંઈ વાંધો નહીં, હાલ આવું, બીજું હું અહીંયા. તું ન્યા જ થાપ ખાઈ ગયો. હું હમણાં તારા ભાઈબંધના ઘરેથી જ આઈલી આવું છું. તને ખોટું બોલતાય નથી આવડતું. હાલ મને કે તું ક્યાં હતો? બોલ. એ રખડવા ગયો તો. બાપુજી મારા ભરોસે તને મારી ઘરે મૂકી ગયા છે, ત્યાં નથી સુધરતો એટલે. પણ હે ને તારી પાલી હે ને આયા નહીં હાલે, ઈ તારા બાપ પાસે હાલશે. જો બાપુજી રહ્યા ને, બાપુજી અને હું બે ભેગા બેહીને પીતા હતા. ઈ તમને ખબર છે પેલા? મને બધી ખબર છે, હું તારી સઠિયાઈ વર્તું છું. બાપા પિતા ને એટલે તું નો પી ને તું સુધરી જા ને, એટલે બાપાએ તને મારી ઘરે મોકલો છે અને મારી જવાબદારી છે, બરોબર છે? બાકી જો સમજી લેજે, મારા જેવી ભૂંડી કોઈ બેન નથી, સમજો? થઈ ગયું નહીં? તારે હું તારાથી મોટી બેન છું. તો મોટી હોય ને તો ઘરે બે, મારી વાહે કાંઈ પડવાની જરૂર નથી. મારી લાઈફ છે, મારે કેમ જીવી ને એ મારી ઉપર ડિપેન્ડ છે. મારે આમાં છે ને કોઈને વચમાં લેવાના આવતા નથી. અને જો દારૂ પીવું, જુગાર રમવું, પિસ્તોલ પીવું કે ગમે કરું, મારી જિંદગી છે. મારા શરીરમાં જે કાંઈ રોગ થાય મને થાય, તમને નહીં થાય. સમજાઈ ગયું? તારે આમનામ જિંદગી કાઢવી છે કે સુખેથી જિંદગી કાઢવી છે? સુખેથી દુખેથી. મારે તો આમ જ મોજ કરવાની થાય છે, બીજું કાંઈ કરવા નથી. અને જિંદગીમાં કાંઈ ભેગું આવવાનું નથી. મેં મારી ફૈજીની દીકરીની નણંદે તારું નક્કી કર્યું છે, મારે ન્યા હું જવાબ દેવો? એ તમારો પ્રશ્ન છે, તમારે હું જવાબ દેવો એ મારે કાંઈ જોવાનું નથી. અને છે ને જો બેન, મહેરબાની કરીને છે ને મારી હાથું થઈને આવી છોકરીના માંગા ક્યાંય નાખતી નહીં. કેમ કે જો આપણે હજી પરણવાની વાર છે, હજી થોડુંક કાંઈક પૈસા બનાવી લઈને પછી પરણવાનું થાય. અત્યારે કાંઈ પરણવાનું થતું નથી. હા, અત્યારે તું 28 વર્ષનો થયો, થોડાક પૈસા બનાવી લે, તા 35 વર્ષે પોગી જાઈસ. મને તેમ છે લગભગ બાપાના વંશવેલાને તાળું મારવું જોઈએ, તાળું. એ તો પેલા બાપા ધ્યાન રાખવી દે, તાળું મારું કે ચાવી મારી. જો બાપાએ હે ને તમને મોટા કરીને અને છૂટા મૂકી દીધા, પછી બાપો આખી જિંદગી ભેગો ન રહીએ. તારે તારી જિંદગી કેમ સુધારવી તારે જોવાનું. હવે તને છેલ્લી વાર ને પહેલી વાર કહું છું, આ બધાય તારા હે ને આ ધંધા મૂકી દેજે ટપોરીના, અને સાનુ મુનીનો છે ને કામ કરતી નો થાજે. મારે આજે કામ નથી કરવું ને કાલે કામ નથી કરવું બેન. જો તને કહી દઉં છું કે મારે છે ને મારી લાઈફ છે, મારે કેમ જીવી ની મારે જોવાનું છે. તારે હે ને મારી લાઈફમાં કાંઈ કોઈ વસ્તુ કરવાની થતી નથી. તું તારી લાઈફ જીવ, હું મારી જીવું. હું તને ક્યાંય પૂછવા આવ્યો? જો સૂર્યા, હા, મારે તારા બનેવીને વાત કરવી ન પડે. અને જો ઈ ધોકો લઈને ઉતરી ગયા ને તો તારા કોઈ આરા નથી. હવારે એના ભેગો ઓફિસે વેતીનો થઈ જાજે. જો બેન, બાપાએ મને અહીંયા મોકલો છે ને તો હને
જગ્યા ફરે માણા નો ફરે એટલે જો ધોકા બોકાની વાત તો તું બાજુમાં મૂકી દેજે, કેમ કે અમે શું ઈ જ ધંધો કર્યો છે, નાનપણથી જ ધંધો કર્યો છે. એટલે જો બનેવીલાલને કહી દેજે કે માપમાં દે અને તુંય માપમાં દેજે, કેમ કે મારો હે ને મગજ જો હટી ગયો ને પછી હું કોઈનો નથી, તારો હું કોઈનો નથી. તારે બનાવીને કેવું હોય તો કહી દેજે, અને તારે સમજવું હોય ને તો તુંય સમજી લેજે. અને જો આજ પછી હે ને મને ડિસ્ટર્બ ન કરતી હો. હવે જાય એ તારું પપૈયા જેવું ડાસુ લઈને મને ડિસ્ટર્બ ન કરતો, તને તો હું જો સારી રીતે જોઈ લઈશ. ક્યાં ભટકીને આવ્યા ભાઈ? હા બસ, તમને બીજું ક્યાં કઈ આવડે જ છે? તમારે મને એક જ પૂછવાનું, ક્યાં ભાટકી આવ્યો, ક્યાં રખડી આવ્યો? ભાઈ તમારે મને એ તો પૂછવાનું જ નહીં હો. હું જ્યાં રખડી આવું, મારું મન પડે ત્યાં હું રખડી આવું. એમ નહીં, હા તારો મોટો ભાઈ છું, મારે પૂછવાની ફરજ છે તને કે ક્યાં તું ગયો તો રખડવા, એટલે તારે આવો જવાબ દેવાનો મને. મેં સીધો જ જવાબ દીધો છે ભાઈ. એ બીજું બધું આ રવિને નથી ગમતું, લાવો 1000 રૂપિયા. એટલે એક દી 1000, એક દી 200 ને 300 ને 400, અહીંયા શું મેં ઝાડવું વાવ્યું છે? રોજ પૈસા લઈને વયો જા. પણ આટલું બધું ખારું થવાનું કોણ કહે છે? તમે 500 રૂપિયા દીધા હતા ને એમાં 10 નો સિક્કો વૈધો. એ હારું આ વૈધો ને કાઈ નો વધે. પણ મારે કાંઈક તો જોઈએ ને પૈસા. મારે ચીગમ ખાવી હોય, પાન ખાવું હોય, સોડા પીવી હોય, રેડ બ્લુ પીવું હોય, પૈસા જોઈ કે ન જોઈ? મોટા ભાઈ એલા તું હવે નનકડી નો છો, તારા સિગમ ને આ બધું પીવાનું હે. એક એક ધંધી નો કરનેલા તું મને લુખો કરીશ તું આમ નામ. તમે ભાઈ તમારો મગજ હમણાં બહુ તપી જાય છે હો. તેજ થઈ જાય ને, હું કામે જાઉં છું, મજૂરીએ જાઉં છું, અને કેમ મજૂરી કરું છું ને મને ખબર છે. તારે હે ને પૈસા ઉડાડવા છે. પણ ભાઈ મેં ક્યાં પૈસા ઉડાડ્યા? તમારે પૈસા દેવા જ જોઈએ ને કે હું હાલતો થાવ, મારો મગજ નો ફેરવો. નથી દેવા, જા. સમજી ગયો? અને આમ જો શું છે? ગામમાં કોઈ જાતની ફરિયાદ નો આવી જોઈ, મારી આબરૂના ધજાગરા નો થાય ને ટાંગા ભાંગીને હાથમાં દઈ દઈશ, સમજી લઈ ગયે. આબરૂના ધજાગરા નહીં થાય, પણ હાથ પગ ભાંગી જાય. શું હે હાથ પગ? એટલે તમારી આબરૂ નહીં કાઢું, પણ એ તમે હાથ પગ નું તમે ધ્યાન તમે રાખજો. તારા હમણાં લખણ વધી ગયા છે એટલે મને બીક છે. અને તો જેલમાં તૈયા એક કરશો ગરુથી પાઈને મારી નાખ્યો હોત તો સારું હતું. આ ગુગાન બાપને એટલી નથી ખબર પડતી કે ટાઈમે વાડી આવી એમ. આમાં હું ઈ કામ કરી લે. ઘોઘાનો બાપુ ગયો તેલ લેવા. હા તેલા ઈ તેલનો ડબ્બો લેવા જ ગયા છે કા? તને ભેગો થયો? આ ભાઈડા તેલ લેવા જાય ને એના જ હારા ઉઠિયાના પેટના હોય. કેમ? અલે તાર કહેવાનું શું થાય છે? તારા ભાઈને સમજાવી લેજે, મારા ભાઈ ભેગો નો રખડે. હાવ બગાડીને ધૂળ કર્યો છે ને, મને બધી ખબર છે. ઈ ભાઈ તારો ભાઈ કેમ વળી દૂધનો ધોયેલો છે? એને કહી દેજે મારા ભાઈ ભેગો ન રખડે. હું જા પીતો નતો પણ એવાયો કર્યો, તારા ભાઈ સમજી લેજે. હું કેસ કબાડામાં બધાને ફિટ કરી દઈશ હો. ભેગી આવું? હાલ હાલ ભેગી આવું હાલ. તારું શું કામ છે? ભાઈને સમજાય. એવા હે ને કાયદા કાનૂન થી હું બીતી નથી બરોબર, બધા કાયદા કાનૂન જાણું છું. અને આમ જો મારા ભાઈને લતે ચડે હોય ને તો તારા ભાઈએ જા એ જા, નીકર નીકર. મારો ભાઈ બિચારો કોઈ પતો નથી આઈડો. હવે વેતીનું થાને મેલે ભઈ પતે નથી આઈડો. પેલા તો વાહે વાહે ફરસ રોજ 1500 પૂછી એટલે કઈશ બસ ભાઈબંધ ભેગું જાઉં. ભાઈબંધ કોણ? તારો ભાઈ. તે હું જ પૂછું છું, ભાઈબંધ ભેગો જાઉં છું. ઈ ભાઈબંધ બીજો કોઈ નહીં, તારો ભાઈ ઉઠિયાણ. તાર ભાઈ ને હે ને અહીંયા હે ને ગામમાં નો રાખતી હો. તાર માન તાર બાપા હે ને અહીંયા મોકલી દેજે, ને કેટલાય છોકરાઓને બગાડી નાખશે ગામમાં. એ લાંબા ટૂંકો હાથ કરતો ની. અને આ ગામ છે ને તારા બાપનું નથી, દસ્તાવેજ નથી કરી દીધો. અને તારા ભાઈને છે ને તારા બાપા ભેગો મોકલી દેજે. તે હું કરવા નહીં રાખ્યો છે? મારા બાપનું જ ગામ છે, તારા બાપનું નથી. તું અહીંયા પૈણીને આવી છો. આથી પૈણીને આવી છે ને એટલે ગામ મારા બાપનું છે. મારી ઘીરે કોણ આવે ને કોણ નહીં ને ઈ મારે જોવાનું. મારા ઘરનો વહીવટ તું કરવાનો છો. વહીવટ તું તારા ઘરનો તું જ કર, પણ તારા ભાઈને સમજાવ એમ કહું છું. આજે નહીં સમજાવું ને કાલે નહીં સમજાવું. તું તારા ભાઈને સમજાવી દેજે અને વેતી નો કર દેજે. તો પછી તારા ભાઈને ટાંગા ભાંગી જઈશ હો. સમજી લઈજે, મારો મગજ હાવ ખરાબ છે. તો તારા ભાઈના ટાંગા ક્યાં હાજા રહી જાહે? મારો મગજ તો તારાથી ને ડબલ છે હાવ. એક તો અહીંયા પૈડી છો. પૈડી છો એટલે પૈણીને આવી સૌ બરોબર. કેતી નોની કોઈ દી આજ કીધું નહીં કીધું. રોટલા મારા ધણીના ખાવ છું, તારા નહીં. અમે દઈ તને લે. અમે હું કામ રોટલા દઈ? તારા રોટલા માથે ધારે નો મારું. આમ જો હજી ગુગાનો બાપો નથી આવ્યો ને તો જો આટલી ડુંગળી
સોંપી દીધી. આ તો ગધા મજૂરી કરવા તું આવી છો. કઈ ગધા મજૂરી? પણ તાર ભાઈને મોકલાવી દેજે, સમજી લેજે. ગધા મજૂરી કરું છું તો મારા બાપના ખેતરમાં કરું છું. તું તો કોકના ભાગ્યા વાવસ એમાં ગધા મજૂરી કરો. તારું તાર હાહરાનું છે એ કા ભૂલી ગઈ? હાથી મારા હાહરાનું હવે મારું જ કહેવાય. મુરિયા વઈ ગયા ઊંડા. જો તારા ભાઈના હિસાબે મારો ભાઈ ક્યાંય ફિટ થયો એટલે તારા ભાઈનું આમ જો અપહરણ કરાવી નાખીશ હો પૈસા દઈને. જો તારા ભાઈના લીધે જો મારા ભાઈનો વાળ વાકો થયો ને તો તારા ભાઈને સ્કોર્પિયોમાં નાખીને અને રાય જેવડા ટુકડા કરીને અને ફેંકી ન દઉં ને તો હું પાઈલી નહીં. તમારા જેવા તો તલતલ જેવડા ટુકડા કરી નાખું, તલતલ જેવડા. જો મારા ભાઈને આમ કઈ થયું તો સમજી લેજે. હમણાં છોડાયું દિવાળી ઉપર. છે હા કાઈ વાંધો નહીં. ચલ બાય. આ કોણ છે ભાઈ? એ ગોરી ગામમાં એવા લુખા તત્વો વધી ગયા છે ને કે જેને કઈ નાક શરમ નથી. વાહ ગોરી વાહ, તમારું મોઢું તો જો. મને તો એવું લાગે છે તમે લંડન માંથી આવ્યા છો. હું ભલે અમેરિકા થી આવી પણ તારું મોઢું આની સામે જોઈ લેજે એકવાર કેવું છે. રવિ લંડન માંથી નહીં યુકે માંથી એ બધા લોગો માર્યો. આહા વાહ વાહ વાહ, તમને જોઈને તો હે ને મારો દિવસ સફળ થઈ ગયો હો. બાકી સમજો, બાકી તમે કાઈ ઘટે ને એવા લાગો છો. સમજો રવિ? વાહ સૂર્યા વાહ, મજા આવી ગઈ હો. પણ કાઈ ઘટે એમ નથી. કાઈ ઘટે એમ તો નથી પણ વહી ગઈ મારી બેટી. તઈ તે મૂકી દીધી ભલા માણા. થોડીક આમ ભી મારી પણ તારે ને પકડવી હતી ને ભલા માણા. એલા એ આ મારા ઘરમાં બેસી જાય તો કેવું થાય? સા નમૂનો બે તારા ભાભી છે લે તો? મારી ક્યાંથી ભાભી? તો એ મારા ઘરમાં બેહવાની છે. આ લે લે તો તે તો નવું જ કાઢ્યું હો. પણ નવું કાઈ નહીં, આપણે એને બેડાવવાનું થાય, ભલે ગમે ઈ થાય. સૂર્યા એને તો હું પામીને જ રહીશ હો, ગમે ઈ થાય. તું એને પામી લઈ જાય ને હું લઈને વયો જાય છે. કાઈ ઘટતું જ નતું કા? એક નંબર છે. એ તો બધું ઠીક પણ આ કેમ હું ઓળખતો નથી હો. આપણા ગામમાં તો મેં પહેલી વાર જોયું. શકલ કોઈની જેવી આવે છે ખરા હો. આપણા ગામમાં એવું કોઈ છે જ નહીં આના જેવું. હે હા ગોતશું, એનું ઘર હોતા આપડા ગોતશું અને એને હું વહુ બનાવીને રહીશ. બહુ બનાવી દે છે ને? હા તો બનાવી જા. તારી પેલા હે ને આમ જો હું આટો લા એ બોરે આખે ક્યાં નો કરવાની કરી. હું થયું બેટા? હું થયું? હા આપણા ગામના સોરે ઓલ થાંભલો નથી? હા નવો થાંભલો નાખ્યો ઈ. ને બે છોકરા બેઠા હતા અને મારો હાથ પકડો મારી સેલ્ફી કરી. અરે બેટા કોણ હતા ઈ? એક વિપલાનો ભાઈ હતો ને કોલો પાયલ નથી એનો ભાઈ હતો. કાઈ વાંધો ન બેટા તું ઘરમાં જા. હમણાં ઠપકો દેવ વિપલાને પાયલને બેયને. હા માલે કઈ પાયલ? હા હું એક ઠપકો દેવા આવી છું. હા બોલો. તારા ભાઈએ આજ મારી છોકરી નિહાળેથી આવતી હતી, રસ્તામાં ઊભી રાખીને બાવડું પકડ્યું. એને જરાક સમજાવી દેજે. સમજાવવાની જરૂર એને નથી, સમજાવવાની જરૂર તારી ગોગીને છે. કાં તો ઘરમાં રખાય અને કાં તો એને ઠેકાણે પાડી દેવાય. પાડી દે બાપા પાડી દે. વખત આવશે તો હું ઠેકાણે પાડી દે. અને જુવાન દીકરીને ઘરમાં રાખવાની તમે વાત કરો છો. મારી દીકરી બિસાડી ભણે છે અને મેં તમને ક્યાં બીજું કાંઈ કીધું? ખાલી તમારે તમારા છોકરાઓને વારી લ્યો કે કોઈની બેન દીકરીને આવી રીતે સારા ન કરાય. આમ જો અમારા છોકરા તો વરેલા જ છે. તારી ગોગીને કહેવાય કે હમો કલર ન કરે બરોબર. અને જો એક આઈથે તાળી નથી પડતી. મારો ભાઈ હોય કે કોક બીજાનો ભાઈ હોય, તારી ગોગીએ કઈ ખામાં ચેન ચાળા કરાવે ને તો જ મારો ભાઈ હામું જોવે. બાવડું પકડું માર છોડીનું. ઈ કોઈ દી બને જ નહીં. નકરું તારું હું ન માનું. ઘરે જઈને મારા ભાઈને બધું પૂછી જોઈ. આ પૂછી લેજે પછી એને ઠપકો દેજે. ઠપકો દેજે. પેલા તારી ગોગીનું ધ્યાન રાખ ને. ઘણું મરસીમાં કાંઈ કાઢવા જેવું નહીં. કુકડો આવી ગયો હેવન. વિપુલભાઈ લે ભાભી આવો આવો. આજ તો હમણાં ભૂલા પડી ગયા વાડી બાજુ. ભૂલી નથી પડી ભાઈ, ઠપકો દેવા આવી છું. મને ઠપકો દેવા આવ્યો? હા ભાઈ, આજ મારી છોકરી નિહાળેથી આવતી હતી. હા એલો પાયલનો ભાઈ સૂર્યો અને તારો ભાઈ રવિડો ઊભા હતા. મારી સોડીના સેન સારા કર્યા ને રવિડાએ મારી સોડીનું બાવડું જાયેલું. આજ ભાઈ જરાક સમજાવી દેજે. જુવાન દીકરીના
બજાર વચ્ચે આવી રીતે છેડતી કરે, અમારી ને તમારી આબરૂ હું. એ ડોસી તારી બુદ્ધિ ફેલ થઈ ગઈ કે શું? કા ભાઈ? મારો ભાઈ ન હોય, કોક બીજું હોય છે. મારી છોડી ઓળખે છે, ખોટું નામ મારી છોડી કોઈનું ન લે. તમે એને ખોટું મારા ભાઈનું નામ દિયો માં. આ ગામમાં મારે રહેવું, મારા આબરૂના ધજાગરા હું કામ કરો હો તમે? હું બીજા કોઈને નથી કહેવા ગઈ, તને કહેવા આવી છે. તારા ભાઈ આવું કર્યું, તારા ભાઈને પૂછી લેજે ઘરે જઈને અને ભાઈને સમજાઈ દેજે, બીજી વાર મારી છોડીના માર્ગમાં આડો ન ઉતરે. જો ડોસી મારા ભાઈ ઉપર મને ભરોસો જ હોય, બરાબર? બાકી આવા ખોટા સાપા ગામમાં નાખતા નહીં કે આના ભાઈ મારી છોડીને સારા કર્યો ને તો મજા નહીં આવે. અરે ભાઈ, ઊંધો તું મને કા ધમકાવ? જિંદગી આ ગામમાં કાઢી કોઈ તો કે વિધુ ડોહી આમ બોલી, અમે આધાર વગરના સહી એટલે તમે અમને છેલ્લે દબાવો છો. ભાઈ હું બીજું કાંઈ નથી કહેતી, બે હાથ જોડીને કહું છું, તારા ભાઈને કહેજે મારી છોડી આડો ન ઉતરે. જો ડોસી હું મારા ભાઈને પૂછી લઈશ, જો મારા ભાઈએ ના પાડી તો ડોસી જરાય મજા નહીં આવે હો. ખોટા જો આ નામ દીધા હે તો છે ભાઈ. હા, જોઈ વિચારી નામ દેતા જઈજો. રાજુ બાપા, હા, હું તમારી પાસે એક રાવ લઈને આવીશ. તે બોલો ને બાપા. મારી દીકરી કાજલ નિહાળેથી કાલે આવતી હતી ને, તો ઓલો પાયલનો ભાઈ અને વિપલાના ભાઈએ છોડીના સારા કર્યા ને બાવડું પકડ્યું. હું વિપલાને કહેવા ગઈ તો બાંધવા દોડ્યો ને પાયલને કહેવા ગઈ તો બાંધવા દોડી. એટલે તમારી પાસે આવી છું કે આ છોકરાઓને કંઈક સમજાવો, મારી છોડીના માર્ગમાં આડા ન ઉતરે. જો વિપલાને બોલાવ્યા જેવો નથી અને પાયલને બોલાવ્યા જેવી નથી. વાંક છોકરાઓનો છે તો છોકરાઓને ઠપકો દે. એક કામ કરો, અત્યારે મારે બહાર નથી જવું, તમે હાલો મારા ભેગા. એને જ પકડી સીધા. રાજુ બાપા, હા, આ બેઠા જો આયા. પૂછો એને. એટલે એ છોકરાઓ, બોલો ને. તમે ગામની બેન દીકરીઓના સારા કરો છો. તમે કોને કીધું? અમે કોઈના સારા જ નથી કર્યા રાજુ બાપા. કાલ મારી છોકરી અહીંયાથી આવતી, તમે બે બાવડા પકડા, એ વાત ખોટી છે. જોવો રાજુ બાપા, એના મોઢા ઉપર જોવો. એ છોકરી તમારી હતી? હા, એટલે એ છોકરી તો આની હતી. છોકરી એની હોય કે ગામની હોય, દીકરી દીકરી જ કહેવાય. નાલાયકો, અત્યારે તમે જુવાન છો, કાલ હવારે ગઈતા થાહો ને તમારે છોકરા સયા થાહે ત્યારે તમારી છોડીઓ સામે એમ કોક મજાક મસ્કરી કરશે ત્યારે તમને કેવું લાગશે? જરાક વિચાર કરો. જિંદગી આટલે જ પૂરી નહીં થાય, લાંબુ જીવવાનું છે, લાંબુ. હશે રાજુ બાપા, અમારી ભૂલ થઈ ગઈ, બીજું શું? રાજુ બાપા, અમારી ભૂલ થઈ ગઈ. અમારે જે આ વસ્તુ 60 વર્ષની ઉંમરે શીખવાની હતી ને, એ તમે એક ઝાપટ મારી 20 વર્ષની ઉંમરે શીખવાડી દીધી. અમારી ભૂલ થઈ ગઈ, આવું અમે કોઈ દી નહીં કરી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ